આ ત્રીજી વાર ગારો ભરાણો કટરમાં 1,15,000 નવું લીધું ભાઈ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? જય માતાજી, હર હર મહાદેવ. તો આ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ કટર આંકવા. રાતના 9:30 છે ને દિવસે એના ટાઈમ નહોતો, એ વાવવા જેલા હતા, એટલે આજે અત્યારે આવી ગયા છીએ ને આપણે જોવો તમે કટર હાલે છે. તો તમે આ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેતો, તમને આખો વિડીયો બતાવી કેવી રીતે કટર હાલે છે તમે જોવો. કાઢ નાખ ગેરમાં નીકળી જો ને હવે નાખો ને. ને જો તમે રાતે કેમ હેરાન થઈ તમને વિડીયો બતાવી દો. એક ઉથલ મારતા હો તમે તો હેડ હે ના. તો અમારું હાલી ગયું છે ને અમારા કાકાને એમાં આવી ગયું છે. ધ્યાન પછી નદી ખેતરમાં આંકવાનું છે. રેડી થવા છે તમને હવે. કટર શરૂ થઈ ગયું છે. અમારા પાસે અહીંયા હે ને હાવીજ ને બહુ બીક છે અત્યારે. કાલ તો અહીંયા આમ હાંકતા હાથ ખેતરમાં હતો. કાલ હાવીજ રાતે 1 વાગે ફીટ 1 વાગે આ ખેતરમાં હાવીજ હતો. એટલે આ તો આ છે કે આ ખેતર એટલે અહીંયા હેઠો છે. તો આ હે કે નાળિયેરી બતાવી તમને. એ નાળિયેરીની પડખે છે ડુંગળી છે, એમાં જ હતો હાવીજ. કાલે 1 વાગે ધાબા ઉપર એમને બધી કરતા, ખાલી એમનું દેખાય કે નહીં પણ દેખાતો નહોતો. બોલતો હો બહુ આખી રાત બહુ બોલ્યો. આ કેવી રીતે ટ્રેક્ટર વાળે ને એ જોવાનું છે આપણે. પણ અહીંયા અત્યારે વધારે દેખાય નહીં, નકર તમને દિવસે દેખાડે. એક ટાંગા ઉપર હાલી જો કેમ. બાકી આ ત્રીજી વાર ગારો ભરાણો કટરમાં. ભીનું પડવું હોય કે એમાં આવા હેરાન થઈ. આલ્યો કોઈ લઈને વાહે રહેવું પડે. હે ભીના પડા કેવરા ભીનું નાખ દો નહીં જ કેમ નહીં થતું. બસ એક ઉથલ રહી જાય ને તો જાય ત્યારે મારવાનું છે. પક્ષી વાલે તો ખોટું મારો થાય એમ પાછું જવું ન આવું. સવારે 500 લઈને આવીશો કે શીલો પાણી નાખશે એ તો વાવીને પછી હે હશે નદી દડીમાં જવું તો હે ને કા હશે ને. વાવણીઓ નવો લાવ્યો કા એ કેટલા ના આવ્યો? 70,000 વાવણીઓ. એ તમને હું બતાવી આમાં કાલે.
નવો વાવણીઓ, નવું કટર, નવું ટ્રેક્ટર. ભાઈ ભાઈ દહકો છે દહકો આપણે કઈ દહકો એને પણ એને હું થતું એ થોડી મન જાણે નું ઉપલું હેરી ખાનું એ ફેરવવાનું છે કટો ફેરવી નાખ્યું એમ ન ફરે આ તો ગારો કાઢતો થાય ફેરી આવું હા આ તો કટરની બ્રાન્ડ શક્તિમાન મસ્ત છે હો કટર પણ પૈસા દીધા ને પાછા મસ્ત કોની પાણી ભરતા લઈને જઈએ છીએ આપણે વાવણીઓ વયો જશે એક બાસ્કુ નથી છે ખાતર નથી છે ને હવે આ ખોડિયું પાવડો જઈને બાંધવા મળવાનું છે ને પાવાનું શરૂ કરી દેવાનું છે કારણ કે કાલે લાઇટ કાપશે એટલે જઈ ભાઈ તો તમે કેમ છે આ પણ ઘઉં વાવેલા ઈદ વાવણીએ આપણે હા કટર હાલતો હોય ને એનો નવો વાવણીઓ લાવેલા છે એનાથી વાવેલું છે જુઓ તમે ઘઉં કેવા જોરદાર હોય ગયા નો કટા કાંઈ ભાઈ આવી ગયો છે વાવણીઓ તો હવે તમે જો તમને બતાવી આખો વિડીયો જો આ ખેતર આખું વાવવાનું છે આપણે નવો વાવણીઓ આયા લગી હો આઈ લે આમ સીધું કરવાનું આયા લગી રાખવાનું અત્યારે તો 5 કેરા લાંઠવાના છે કોરા કોરા આમાં બાજરી કરવાની છે કે એટલે વૈશ્ય 5 કેરા વાવ્યા વગરના રહેવા દેવાના છે એટલે આ ખાલી જો તમે ચક્કર ઉપર લઈ લીધેલ છે ઝાડ ન થાય ને એમનો કોરા કોરા 5 કેરા રહેવા દેવાના 4 કે 5 એમ જો વાવવાનું શરૂ થઈ ગયું છે 3 કેરા બાજરી ઢાળ રાખ્યો છે પાણી આમાં ભારૂકું પડે કે કડક છે એટલે લાકડા જેવું થઈ જાય છે શું કરવા એમ કહેતા હા ખાતર લાવવાનું હે ખાતર લાવવાનું હે ખવાઈ ગયું છે આપણે પાણી શરૂ કરી દીધું ધોર્યું કરવાનું શરૂ તો મિત્રો આપણે ફાઇનલી ભવાઈ ગયું છે બધું ને પાણી મૂકી દીધું છે તો હવે આપણે આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ તો આ ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા હતા તો ને હવે મળીશું નવા વ્લોગમાં બાય બાય ટાટા